વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આની પહેલાં જે થર્મલ એન્જિનિયરિંગ 1નો સેશન હતો આપણે, એમાં જે 4th ચેપ્ટર છે તમારું સ્ટીમ કન્ડેન્સર્સ અને કુલિંગ ટાવર્સ, એની અંદર આપણે કન્ડેન્સર્સનું વર્ગીકરણ કે ક્લાસિફિકેશન આપણે જોયું હતું. બરાબર, એમાં અલગ અલગ જે ટાઈપના કન્ડેન્સર્સ આવે છે એ આપણે બધા જોયા હતા કે અલગ અલગ ટાઈપના કન્ડેન્સર્સ કયા કયા ટાઈપના આવે, કઈ રીતે બધા કામ કરે. બરાબર, એના ડિસએડવાન્ટેજ બધું આપણે જોયું હતું. બરાબર, હવે ઇનકેસ જો તમે લોકોએ તમારામાંથી કોઈએ વિડીયો મિસ કર્યો હોય તો દર વખતે જેમ આ વિડીયોના લાસ્ટ 20 સેકન્ડમાં તમે સ્ક્રીન લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એ વિડીયોનું ટેબ મૂકી દઈશ, એની પર તમે ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો. બરાબર, તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આજે આપણે જે ટોપિક જોવાના છે એ છે તમારું વેક્યુમ એફિશિયન્સી એન્ડ કન્ડેન્સર એફિશિયન્સી ઓફ કન્ડેન્સર્સ. બરાબર, કોઈ પણ કન્ડેન્સરની વેક્યુમ એફિશિયન્સી અને કન્ડેન્સર એફિશિયન્સી કઈ રીતે આપણે માપી શકીએ, એને શું કહેવાય, બરાબર, કઈ રીતે મેજર કરી શકો, બરાબર, એ આપણે જાણવાનું છે. આમ તો સૌથી પહેલું છે કન્ડેન્સરનું પરફોર્મન્સ. એ આપણે જાણવું છે કન્ડેન્સરનું પરફોર્મન્સ કેવું છે. બરાબર, તો સૌથી પહેલું છે વેક્યુમ. સૌથી પહેલાં તમે વેક્યુમ કેટલું છે, અવકાશ તમારો કેટલો જનરેટ થાય છે, તમે કેટલો અવકાશ તમારો જનરેટ કરી શકો છો કન્ડેન્સરની અંદર, એની ઉપરથી તમારા વેક્યુમ કન્ડેન્સરનું પરફોર્મન્સ નક્કી થાય. બરાબર, તો અવકાશ સૌથી પહેલાં કોને કહેવાય કે જે દબાણ, જે વાતાવરણનું જે કોઈ પણ દબાણની વેલ્યુ હોય એ એટમોસ્ફિરિક દબાણ કરતાં, વાતાવરણના દબાણ કરતાં જે દબાણની વેલ્યુ ઓછી છે એને તમે નેગેટિવ ગેજ પ્રેશર અથવા વેક્યુમ અથવા અવકાશ તમે કહી શકો. બરાબર, હવે કન્ડેન્સર છે એ તમારું એક ક્લોઝ વેસલ છે, બંધ વાસણ છે, કે જેની અંદર બહુ મોટી કદની વરાળ છે. બરાબર, એને ઠંડી પાડવામાં આવે છે, કન્ડેન્સ કરવામાં આવે છે, અને પછી એ વરાળને કન્ડેન્સ કરીને પાણીમાં ફેરવવામાં આવે છે. બરાબર, હવે પાણીનું જે કદ છે, બરાબર, એ વરાળ જેવું તમે પાણીની અંદર એને ફેરવો એટલે જે કદ છે તમારું, બરાબર, તમારું જે પ્રવાહી છે, ફ્લુઇડ છે, એના કદમાં બહુ મોટો અંતર આવી જાય. કેમ કે આપણે પહેલાં વાત કરી તેમ કે વરાળનું કદ છે એ પાણીના કદ કરતાં 1600 ગણું વધારે છે. બરાબર, ઇટ્સ 1600 ટાઈમ્સ મોર ધેન ધ વોલ્યુમ ઓફ વોટર. બરાબર, પાણીના વોલ્યુમ કરતાં સ્ટીમનું વોલ્યુમ 1600 ગણું વધારે છે. એટલે જેવો તમે કન્ડેન્સ કરો તમારી વરાળને પાણીમાં ફેરવો એટલે કદમાં બહુ મોટો ડિફરન્સ આવી જાય. બરાબર, બહુ મોટો ઘટાડો થઈ જાય. અને આ જે કદનો જે ઘટાડો થાય છે, બરાબર, એના કારણે એક અવકાશ જનરેટ થાય, એક વેક્યુમ જનરેટ થાય કન્ડેન્સરની અંદર. બરાબર, હવે આ જે વેક્યુમ છે એને તમે એટમોસ્ફિયરિક પ્રેશરના કહેવાય ને કે રિલેશનમાં તમે એને mm ઓફ Hg, બરાબર, મર્ક્યુરીનો કેટલા નો લેવલ જનરેટ થઈ છે કેપિલરી ટ્યુબમાં, એના ટર્મ્સમાં તમે એને મેજર કરી શકો, એને માપી શકો. બરાબર, તો એ ફિગરમાં તમે આપેલું છે કે એક તમારું કન્ડેન્સર શેલ છે, બરાબર, એને તમે એક વેક્યુમ એક પાઇપ સાથે કનેક્ટ કરેલો છે. બરાબર, અહીંયા આગળ તમારું મર્ક્યુરી તમારું ફિલ કરેલું છે, આ મર્ક્યુરી છે. બરાબર, આ તમારું સિમ્પલ પીઝોમીટર છે. અહીંયા એક વેક્યુમ ગેજ છે, બરાબર, એ તમને આપેલું છે. હવે તમારે આની મદદથી તમારે વેક્યુમનું જનરેશન, વેક્યુમ મેઝરમેન્ટ તમારે કરવાનું રહે છે. બરાબર, તો હવે આવી રીતે વેક્યુમ ગેજ છે એ ગેજ ઉપર ફિટ કરેલો છે કન્ડેન્સર ઉપર. બરાબર, હવે વેક્યુમ અવકાશ છે, વેક્યુમ છે એ તમારું એટમોસ્ફિરિક પ્રેશર, બરાબર, વાતાવરણનું દબાણ અને એબ્સોલ્યુટ દબાણ, બરાબર, ચોક્કસ દબાણ, એની ઉપર આધાર રાખે છે. હવે એ કઈ રીતે આધાર રાખે છે કે આમાં તમે જો નીચે તમને ઇક્વેશન તમને આપેલું, સમીકરણ આપેલું છે. એબ્સોલ્યુટ પ્રેશર એટલે એટમોસ્ફિરિક પ્રેશર માઇનસ વેક્યુમ. બરાબર, એટલે વેક્યુમ તમારે જોતો તો તમે વાતાવરણના દબાણમાંથી તમે ચોક્કસ દબાણની બાદબાકી કરો એટલે તમને વેક્યુમ મળી જાય. બરાબર, હવે લોકલ એટમોસ્ફિયર પ્રેશર જે છે, બરાબર, એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. કોઈ જે લોકલ દબાણ છે કોઈ પણ જગ્યાનું, એ અલગ અલગ જગ્યાએ વાતાવરણની અને હવાનું દબાણ અલગ અલગ હોય. એટલે બધી જગ્યાએનું અલગ અલગ વેલ્યુ એની હોય છે. એટલા માટે આપણે જે સ્ટાન્ડર્ડ જે વેલ્યુ લેવાની છે, બરાબર, વાતાવરણની સ્ટાન્ડર્ડ એક વેલ્યુ આપણે સરસ વેલ્યુ લઈએ છીએ, જે છે તમારી 1.013 બાર અથવા 760 mm ઓફ Hg. બરાબર, એમાં Hg એટલે મર્ક્યુરી છે. બરાબર, તો 760 mm ઓફ મર્ક્યુરી આપણે એક સ્ટાન્ડર્ડ વેલ્યુ લઈએ છીએ એટમોસ્ફિરિક દબાણની. બરાબર, હવે જ્યારે લોકલ એટમોસ્ફિરિક દબાણ છે તમારું અલગ હશે ત્યારે તમારું વેક્યુમ છે એ કરેક્ટ થાય છે, વેક્યુમ થોડું ચેન્જ થાય છે. બરાબર, હવે કરેક્ટેડ વેક્યુમ તમારે મેળવવું હોય, બરાબર, તો કઈ રીતે મળશે? તો એ મળશે 760 માઇનસ એબ્સોલ્યુટ પ્રેશર ઓફ કન્ડેન્સર. 760 એટલે કે તમારું એટમોસ્ફિરિક દબાણ છે એને ઓછા જે કન્ડેન્સરનું ચોક્કસ દબાણ છે એ. બરાબર, તો એ આ કન્ડેન્સરનું ચોક્કસ દબાણ તમને કઈ રીતે મળશે? આની ઉપરથી. બરાબર, આ જે ફિગર તમે આપેલી છે એની ઉપરથી કઈ રીતે મળશે? તો 760 માઇનસ HB માઇનસ HG. બરાબર, હવે HB જે છે તમારું એ લોકલ બેરોમેટ્રિક રીડિંગ છે, જે તમને અહીંયા બતાવી છે. બરાબર, આ તમારું બેરોમેટ્રિક પ્રેશર છે. બરાબર, એ તમારું લોકલ બેરોમેટ્રિક રીડિંગ થઈ ગયું. અને HG છે તમારું વેક્યુમ ગેજ રીડિંગ. બરાબર, કે ગેજ ઉપર તમને કેટલું રીડિંગ બતાવે છે. તો તમારે બેરોમેટ્રિક પ્રેશર દબાણ અને વેક્યુમ ગેજનું દબાણ રીડિંગ, બરાબર, એ બંનેને લઈને તમારે વેક્યુમની વેલ્યુ મેળવવી રહેશે. બરાબર, કન્ડેન્સરની એની પરથી તમને વેક્યુમની વેલ્યુ મળી શકે.
હવે આપણને એ ખ્યાલ છે કે એટમોસ્ફિયરિક દબાણ છે એ કેટલું છે 760 mm of Hg અને એક અથવા 1.013 બાર, બરોબર. આ બંને જે છે એ વાતાવરણના દબાણની જ વેલ્યુ બતાવે છે અલગ અલગ યુનિટમાં, અલગ અલગ એકમ, બરોબર. તો હવે આપણે આની ઉપરથી આપણે 1 mm of Hg ની વેલ્યુ મેળવી હોય તો કઈ રીતે મળશે? 1.013 બરોબર છે ભાગ્યા 760 એટલે 0.000133 બાર, બરોબર. એ 1 mm of Hg જેટલું થયું, બરોબર. એટલે કે આને તમે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવો બારને તો મળશે 1 mm of Hg બરાબર મળશે તમને 133 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરોબર. આની ઉપરથી તમને કહેવાય ને કે આ જે સેટઅપ આપેલું છે એની પરથી તમને આ બેરોમેટ્રિક પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, વેક્યુમ ગેજ પ્રેશરની તમને વેલ્યુ મળી જશે. એની પરથી તમે એ બધી વેલ્યુઝ તમે આમાં પુટ કરશો આ સમીકરણમાં, એટલે તમને કરેક્ટેડ વેક્યુમ જે એબ્સોલ્યુટ વેક્યુમ છે તમારા કન્ડેન્સરનું એ તમને અવકાશની વેલ્યુ તમને મળી જશે, બરાબર. તો આ તમારું વેક્યુમ થયું. નેક્સ્ટ છે તમારું ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર, બરાબર. કે પાર્શિયલ પ્રેશરનું ડાલ્ટન્સ લો શું દર્શાવે છે? તો હવે કોઈ પણ વરાળ સ્ટીમ કન્ડેન્સર છે, બરાબર. એમાં એની અંદર કન્ડેન્સરની અંદર તમે જ્યારે સ્ટીમ તમારી એન્ટર થાય તો સ્ટીમની અંદર કન્ડેન્સરની અંદર તમારું વરાળ અને હવા, ખાલી વરાળ નથી હોતી પણ તમે એની અંદર તમારી વરાળ અને હવા બંનેનું મિશ્રણ હોય છે, બરાબર. એટલા માટે તમે હવા જે છે એની અંદર એર જે છે કન્ડેન્સરની અંદર એને કાઢવા માટે તમે એર એક્સટ્રેક્શન પંપનો ઉપયોગ કરો છો કે જેની કન્ડેન્સરની જેટલી અંદર હવા છે એ બધી બહાર નીકળી જાય, બરાબર. એટલે જ્યારે તમારી વરાળ અંદર જશે કન્ડેન્સરની અંદર તે ખાલી વરાળની છે પણ વરાળ અને હવાનું મિશ્રણ જશે, મિક્સચર ઓફ સ્ટીમ એન્ડ એર, બરાબર. તો આ મિક્સરના કારણે શું થયું કે ટેમ્પરેચર આ બંને મિક્સ થયા છે બંને હવા અને વરાળ, બરાબર. એટલા માટે આ મિશ્રણની અંદર જે તમારું વરાળ છે અને હવા બંનેનું તાપમાન સેમ હશે કેમ કે બંને મિક્સ છે એટલે, બરાબર. હવે હવા અને વરાળ એ બંનેનું કદ પણ સેમ હશે કેમ કે જે વાસણમાં બંને છે એ પણ સરખું છે, બરાબર. અને બંનેનું મિશ્રણ છે, બંનેનું જે મિશ્રણ છે એ સેમ જ વેસલમાં સેમ જ વાસણમાં ભરેલું છે એટલે બંનેનું કદ, બરાબર. બંને ગેસ ફોર્મમાં છે, સ્ટીમ વરાળ પણ ગેસિયસ ફોર્મમાં કહેવાય અને હવા પણ ગેસિયસ ફોર્મમાં છે. એટલે માટે સેમ જ વાસણમાં છે બંને, એટલે બંનેનું કદ પણ સેમ હશે અને તાપમાન પણ સરખું હશે. હવે ડાલ્ટનનો લો શું કહે છે? ડાલ્ટનનો નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ વાસણમાં જ્યારે તમે એક વરાળ અને હવાનું મિશ્રણ તમે ભરો એની અંદર, બરાબર. કોઈ પણ ક્લોઝ વેસલમાં બંધ વાસણમાં જ્યારે તમે હવા અને વરાળનું મિશ્રણ ભરો ત્યારે જે મિક્સચર જે છે મિશ્રણ જે છે એનું ટોટલ દબાણ કેટલું હશે? હવા અને વરાળ બંનેનું જે પાર્શિયલ પ્રેશર છે, બંનેનું જે કહેવાય ને કે પાર્શિયલ પ્રેશર છે એ બંનેનો સરવાળો તમે કરશો એટલે તમને આખા મિશ્રણનું ટોટલ પ્રેશર તમને મળી જશે, બરાબર. બેઝિકલી હવા અને વરાળનું મિશ્રણ તમે એક બંધ વાસણમાં ભર્યું, બરાબર. હવે તમારે જોતું છે કે એ મિશ્રણનું તમારે ટોટલ દબાણ કેટલું છે એ તમારે મેળવવું છે. તો તમે સ્ટીમનું દબાણ એ જે મિશ્રણ છે, બરાબર, એ મિશ્રણની અંદર જે સ્ટીમ રહેલી છે એનું દબાણ મેળવો, હવા રહેલી છે એનું દબાણ મેળવો અને બંનેના જે દબાણની વેલ્યુ મળે તમને બંનેનો સરવાળો કરી દો એટલે તમને ટોટલ જે દબાણ છે તમારા મિશ્રણનું તમને મળી જાય, બરાબર. હવે પાર્શિયલ પ્રેશર બેઝિકલી શું કહે છે કે જે સબસ્ટિટ્યુટ છે જે મિશ્રણનું તમારે ટોટલ પ્રેશર મેળવવું છે, બરાબર. એના જેટલા ભાગો છે, જેટલા અલગ અલગ એલિમેન્ટ છે, બરાબર, બધાને અલગ કરો અને એ બધાને ઇન્ડિવિજ્યુઅલી સેમ વેસલમાં ભરો, બરાબર. જે વાસણમાં પહેલા ભરેલા હતા એ જ વાસણમાં ફરીથી ઇન્ડિવિજ્યુઅલી બધા, સપોઝ આ ઉદાહરણની અંદર વરાળ અને હવા છે, બરાબર, એ બંનેનું મિશ્રણ છે. તો પહેલા વરાળ અને હવાને બંનેને અલગ કરો, પછી જે તાપમાને અને જે કદે તમે એને ભર્યા હતા એનું મિશ્રણ ભર્યું હતું એ જ દબાણ અને એ જ કદે તમે તાપમાન અને એ જ કદે તમે જે બંને જે અલગ અલગ છે સ્ટીમ અને વરાળ ને એર એ બંને ઇન્ડિવિજ્યુઅલી તમે ભરો સેમ વાસણની અંદર, બરાબર. અને પછી તમે એનું પ્રેશર છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ સબસ્ટન્સનું હવા અને વરાળ બંનેનું ઇન્ડિવિજ્યુઅલ દબાણ છે તમે માપી લો, બરાબર. એ તમારું પાર્શિયલ પ્રેશર થયું અને એ બંનેનો તમે સરવાળો કરશો એનાથી તમને ટોટલ પ્રેશર મળી જશે. તો જો આ તમને બતાવેલું છે કે P = PA + PS, બરાબર. આમાં T છે એ તમારું ટેમ્પરેચર ઓફ હવા અને દબાણનું મિશ્રણનું તાપમાન છે, બરાબર. PA જે છે એ પાર્શિયલ પ્રેશર હવાનું છે જે તમને ટેમ્પરેચર TA તમને મળી જશે સ્ટીમમાંથી, બરાબર. અને PS છે એ પણ તમારું છે વરાળનું પાર્શિયલ પ્રેશર કે જે T ટેમ્પરેચરે છે જે તમને દર્શાવે છે કે સ્ટીમનું સેચ્યુરેશન તાપમાન છે, સંતૃપ્ત દબાણ છે, બરાબર. એ પણ બંનેની વેલ્યુ તમને સ્ટીમ ટેબલમાંથી મળી જાય. તો આ તમારું ડાલ્ટન્સ લો થયું પાર્શિયલ પ્રેશર. નેક્સ્ટ છે તમારી વેક્યુમ એફિશિયન્સી, બરાબર. તો વેક્યુમ એફિશિયન્સી શું દર્શાવે છે કે એ એક રેશિયો છે, બરાબર, એકચ્યુઅલ વેક્યુમ પ્રેશરનો, એકચ્યુઅલ અવકાશ દબાણનો કે જે સ્ટીમ કન્ડેન્સરના ઇનલેટ જનરેટ થાય છે
અને એના છેદમાં શું હશે કે જે મેક્સિમમ દબાણ કેટલું તમે જનરેટ એક પરફેક્ટ કન્ડેન્સિંગ પ્લાન્ટમાં કેટલું પ્લાન્ટમાં જનરેટ થઈ શકે, ઊભું થઈ શકે, એ બધા બંનેનો રેશિયો છે, બરાબર. કે એક્ચ્યુઅલ વેક્યુમ કેટલું જનરેટ થયું અને એક પરફેક્ટ કન્ડેન્સિંગ પ્લાન્ટમાં મેક્સિમમ કેટલું અવકાશ જનરેટ થઈ શકે, એ બંનેનું તમે ભાગાકાર કરો એટલે તમને વેક્યુમ એફિશિયન્સી મળશે, બરાબર. હવે પરફેક્ટ કન્ડેન્સિંગ પ્લાન્ટ છે એવો પ્લાન્ટ છે કે જેની અંદર હવાનું જરા પણ માત્રા એની અંદર હોતી નથી. એવો કન્ડેન્સિંગ પ્લાન્ટ કે જેમાં જરા પણ હવા ન હોય એને પરફેક્ટ કન્ડેન્સિંગ પ્લાન્ટ કહેવાય. હવે એ હવા નથી જરા પણ એની અંદર, એટલે કન્ડેન્સર જે પ્રેશર છે એ કેટલું હશે, બરાબર. કન્ડેન્સરની અંદર નોર્મલી તમે જ્યારે વરાળ મોકલતા હો, આપણે પહેલાં વાત થઈ એમ કે તો એમાં વરાળ અને હવાનું મિશ્રણ જાય. પણ જો તમે એવું ધારી લો કે ખાલી વરાળ જાય છે, હવાનું જરાય પ્રમાણે કન્ડેન્સરમાં જતું નથી, તો કન્ડેન્સરની અંદરનું જે દબાણ છે કેટલું હશે કે કન્ડેન્સરની અંદર જે વરાળ છે એ વરાળનું કેટલું દબાણ છે એટલું જ દબાણ તમારું કન્ડેન્સરનું હશે, બરાબર. હવે આ જે વરાળનું દબાણ છે, બરાબર, એ સેચ્યુરેશન ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને કે સંતૃપ્ત તાપમાન જે છે એ સ્ટીમનું, બરાબર, એ તાપમાને સ્ટીમ ટેબલમાંથી તમને જે દબાણ મળે એનું ટોટલ દબાણ થઈ ગયું વરાળનું, અને કન્ડેન્સરનું પણ સેમ થઈ ગયું, બરાબર. એટલા માટે જે પરફેક્ટ કન્ડેન્સિંગ પ્લાન્ટનું દબાણ છે, બરાબર, એ એક્ઝોસ્ટ સ્ટીમ ટેમ્પરેચર એટલે જે ટર્બાઇનમાંથી જે વરાળ નીકળે છે, બરાબર, એનું કેટલું દબાણ છે એની ઉપરથી તમને કન્ડેન્સિંગ પ્લાન્ટનો દબાણ તમને મળી જાય, બરાબર, જે તમને સ્ટીમ ટેબલમાંથી મળી શકે, બરાબર. તો તમને જે તાપમાને વરાળ તમારી ટર્બાઇનમાંથી બહાર નીકળે છે એનું તમે તાપમાન મેળવી લો એટલે તમને કન્ડેન્સિંગ પ્લાન્ટનું દબાણ મળી જાય, બરાબર. અને મેક્સિમમ એની પર તમને એકચ્યુઅલ વેક્યુમ મળશે, અને મેક્સિમમ જે અવકાશ છે, બરાબર, એ તમને એક કોઈ પણ એક ફોર્મ્યુલા તમને આપે યુઝ થાય છે એનો ઉપયોગ કરીને તમે એબ્સોલ્યુટ પ્રેશર ઉપરથી મેક્સિમમ વેક્યુમની અવકાશની વેલ્યુ તમને મળી શકે, બરાબર. તો આ તમારી વેક્યુમ એફિશિયન્સી થઈ ગઈ. નેક્સ્ટ છે તમારી કન્ડેન્સર એફિશિયન્સી. તો કન્ડેન્સર એફિશિયન્સી જો એક રીતે જોવા જઈએ તો એની કોઈ ચોક્કસ રીત નથી, એની કોઈ ચોક્કસ મેથડ નથી, ફિક્સ મેથડ નથી કન્ડેન્સર એફિશિયન્સીને કેલ્ક્યુલેટ કરવા માટેની, બરાબર. પણ જે એક વેલ નોન કંપની છે કે જે સ્ટીમ ટર્બાઇન્સ બનાવે છે, મેસર્સ પાર્સન એન્ડ કંપની, બરાબર. હવે એ લોકો કન્ડેન્સરની એફિશિયન્સીને મેઝર કરવા માટે એ લોકો એક ફોર્મ્યુલા છે અથવા કે મેથમેટિકલ ફોર્મ્યુલા છે એ એક વિકસાવી છે, ડેવલપ કરી છે, બરાબર. એનો નોર્મલી યુઝ સૌથી વધારે યુઝ થાય છે એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં. હવે એ ઇક્વેશન શું છે તો કન્ડેન્સર એફિશિયન્સી બરાબર ટેમ્પરેચર ઇઝ ઓફ કુલિંગ વોટર ડિવાઇડેડ બાય વેક્યુમ ટેમ્પરેચર માઇનસ ઇન્ટરકુલિંગ ટેમ્પરેચર, બરાબર. હવે જે કુલિંગ વોટરનો તમે ઉપયોગ કરો છો કન્ડેન્સ કરવા માટે વરાળને, એના તાપમાનમાં શું ફેરફાર આવ્યો, કેટલો વધારો થયો, છેદમાં વેક્યુમ ટેમ્પરેચર અવકાશ તાપમાન માઇનસ ઇન્ટરકુલિંગ તાપમાન, બરાબર. એટલે ટેમ્પરેચર ઓફ કુલિંગ વોટર કેટલું થશે T3 માઇનસ T2 છેદમાં વેક્યુમ ટેમ્પરેચર T અને ઇન્ટરકુલિંગ ટેમ્પરેચર T2, બરાબર. તો અહીંયા આગળ ઈટાસી તમારું કન્ડેન્સર એફિશિયન્સી થઈ, T2 થશે તમારું જે તાપમાને તમારું ઠંડુ પાણી છે એ અંદર આવે છે કન્ડેન્સરની અંદર, T3 એટલે જે તાપમાને તમારું ઠંડુ પાણી જે કન્ડેન્સર સ્ટીમને કન્ડેન્સ કરીને બહાર નીકળે છે એ, અને T થશે તમારું વેક્યુમ ટેમ્પરેચર કે જે કન્ડેન્સર પ્રેશરને ધ્યાનમાં રાખીને તમે એ તાપમાન મેળવી શકો. જે કન્ડેન્સરનું દબાણ છે તમે મેળવીને એની ઉપરથી તમને સ્ટીમ ટેબલ ઉપરથી એની ઇક્વેશન મળી શકે. એટલે તમે સ્ટીમની એબ્સોલ્યુટ દબાણ તમે મેળવી લો એની ઉપરથી તમને એ ટીની વેલ્યુ તમને સ્ટીમ ટેબલમાંથી મળી જાય, બરાબર. અને એબ્સોલ્યુટ દબાણ તમને વેક્યુમ દબાણમાંથી મળી શકે, બરાબર. તો આ તમારું કન્ડેન્સર એફિશિયન્સી થઈ તમારી. સૌથી છેલ્લો જે પોઈન્ટ છે આ ટોપિકનો એ છે કે કોઈ પણ કન્ડેન્સરની અંદર કેટલું કુલિંગ વોટર ઠંડુ પાણી તમારે જોઈએ સ્ટીમને કન્ડેન્સ કરવા માટે, એની માત્રા કેટલી જોઈએ, તો એ મેળવવા માટે આપણે આ છેલ્લો ટોપિક જોશું. તો 1 કિલો સ્ટીમને તમારે જો કન્ડેન્સર કર્યું એને ઠંડી પાડવી હોય તો એની માટેનું કેટલું પાણી ઠંડુ પાણી તમારે જોઈએ કન્ડેન્સરની અંદર, એની માટેનું ઇક્વેશન આપણે મેળવીએ. તો સૌથી પહેલાં જે છે એ હીટ લોસ બાય સ્ટીમ કે વરાળ તમારું કેટલી હવે તમારી ગરમી લૂઝ કરે છે, કેટલી ગરમી તમારી વરાળમાંથી બહાર નીકળે છે, તો એ કેટલી થઈ H બરાબર H વત્તા X HFG માઇનસ H1, બરાબર. એટલી વરાળ બહાર નીકળે. આમાં H છે શું છે તમારું સેન્સિબલ હીટ ઓફ સ્ટીમ એન્ટરિંગ કન્ડેન્સર, જે વરાળ કન્ડેન્સરની અંદર એન્ટર થાય છે એની સેન્સિબલ હીટ કેટલી છે, બરાબર એ. પછી X થશે તમારું ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ સ્ટીમ એન્ટરિંગ કન્ડેન્સર, કન્ડેન્સરની અંદર જે વરાળ એન્ટર થાય છે એનો ડ્રાયનેસ ફ્રેક્શન કેટલો છે. HFG તમારે થશે કે લેટન્ટ હીટ ઓફ સ્ટીમ એન્ટરિંગ કન્ડેન્સર, કન્ડેન્સરની અંદર જે વરાળ એન્ટર થાય છે એની લેટન્ટ હીટ કેટલી છે, સેન્સિબલ હીટ આવી ગઈ લેટન્ટ હીટ, માઇનસ H1 થશે તમારું સેન્સિબલ હીટ ઓફ કન્ડેન્સ હીટ, બરાબર. જે વરાળ તમારી ઠંડી પડી ગઈ, બરાબર, ને જે છેલ્લે તમને જે પાણી મળ્યું, બરાબર, વરાળ ઠંડી પડી જે પાણી બન્યું એ પાણીનું સેન્સિબલ હીટ કેટલી છે, બરાબર.
હવે એ આ જે H1 જે છે એ તમને T1 માંથી જે ટેમ્પરેચર કન્ડેન્સરનું ટેમ્પરેચર છે બરોબર એની પરથી તમને મળી શકે ને H ની વેલ્યુ છે એ તમને T ઉપરથી મળી શકે જે છે જે તાપમાને સ્ટીમ તમારી અંદર જાય છે કન્ડેન્સરની અંદર એનું તાપમાન બરોબર એની પરથી તમને H ની વેલ્યુ મળી જાય બરોબર. તો આ તમારું વરાળ કેટલી તમારી હીટ લૂઝ કરે છે, કેટલી હીટ નીકળે છે એમાંથી, તો એ તમારી થઈ ગયું. બીજું છે તમારું કે આ તમે આપણે જો કે વરાળ કેટલી હીટ છોડે છે બરોબર. હવે આપણે આપણે જોવાનું છે કે પાણી જે ઠંડુ પાણી તમે યુઝ કરો છો, કુલિંગ વોટર તમે જે ઉપયોગ કરો છો પાણી જે સ્ટીમને ઠંડુ પાડવા માટે, એ કેટલી ગરમી શોષે છે વરાળમાંથી, એ આપણે જોવાનું. તો એ કેટલી એની પરથી કઈ ઉપર મળી શકે, M ગુણ્યા H3 - H2 બરોબર. તેમાં તમારો M થશે તમારું જે કુલિંગ વોટર એક કિલો વરાળને ઠંડી પાડવા માટે કન્ડેન્સ કરવા માટે જેટલું દળ પાણી જોઈએ એ માસ દર્શાવશે. H3 થશે તમારું પાણી જે કન્ડેન્સરમાંથી બહાર નીકળે છે વરાળને ઠંડી પાડીને બરોબર એનું છે એની સેન્સિબલ હીટ. ને H2 છે જે ઠંડુ પાણી કન્ડેન્સરની અંદર જાય છે વરાળને ઠંડી પાડવા માટે એની સેન્સિબલ હીટ બરોબર. એની પરથી મળી શકે. હવે H3 ની વેલ્યુ તમારે T3 માંથી મળી શકે જે છે પાણી જ્યારે કન્ડેન્સરમાંથી બહાર નીકળે છે એનું તાપમાન કેટલું છે, ને T2 છે તમારું પાણી તમારું જે કન્ડેન્સરની અંદર જાય છે ઠંડુ પાણી એનું તાપમાન કેટલું છે, એની ઉપરથી તમને H3 અને H2 ની વેલ્યુ મળી જાય બરોબર. તો હવે આપણને કોઈ બે સમીકરણ મળ્યા. સૌથી પહેલા વરાળ કેટલી હીટ છોડે છે એનું, અને પાણી કેટલી હીટ શોષી લે છે વરાળમાંથી એનું બરોબર. હવે આપણે ધારી લઈએ કે જેટલી ગરમી વરાળ છોડે છે બરોબર, જેટલી વરાળમાંથી ગરમી નીકળે છે એટલી જ એ બધી ગરમી પાણી છે એ શોષી લે છે બરોબર. વચ્ચે થોડો ઘણો લોસ થતો હોય છે, પૂરેપૂરી ગરમી ન શોષી શકે પાણી, પણ આપણે એવી ધારણા કરીએ આપણી સલાહ માટે કે જેટલી હીટ વરાળમાંથી નીકળે છે એ બધી હીટ બધી પાણીમાં જ જાય છે બરોબર. તો બંને સેમ થઈ જાય બરોબર. આ જે ઇક્વેશન છે બંને ઇક્વેશન સેમ થઈ જાય. જેટલી વરાળમાંથી હીટ લોસ થાય છે એટલો વોટર છે એ હીટ ગેઇન કરે છે બરોબર. તો બંનેને આપણે ઇક્વેટ કરી નાખીએ. MH3 - H2 બરાબર H વત્તા XHFG - H1 બરોબર. તો આની પરથી આ જે H3 - H2 છે ને તમે આપણે બાકી બધી વેલ્યુ આપણે કશું છે H3 છે, H2 છે, H છે, X, HFG, HF, H1 બરોબર. આ બધી વેલ્યુ આપણી પાસે ખાલી એક આપણે M ની વેલ્યુ જે છે પાણીના દળની વેલ્યુ, કેટલું પાણી તમે વાપરો છો, કેટલા દળ પાણી, એની વેલ્યુ તમારે મેળવવાની છે. તો H3 - H2 ને તમે ઇક્વલ ટુ ની પહેલી બાજુ મોકલી દો એ છેદમાં જતું રહે, એટલે M બરાબર H વત્તા XHFG - H1 છેદમાં H3 - H2 બરોબર. તો આ સમીકરણ ઉપરથી તમને જે કેટલું ઠંડુ પાણી તમારે કેટલા દળનું ઠંડુ પાણી તમારે જોઈએ છે 1 કિલો સ્ટીમને કન્ડેન્સ કરવા માટે એનું તમને વેલ્યુ મળી જાય બરોબર. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. એમને જો કે તમને કંઈ ડાઉટ રહી ગયો હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને તમે મને જાણ કરી શકો છો બરોબર. બાકી એમને કહેજો સબસ્ક્રાઈબ કરવા મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો. અને ફાઇનલી ગાઈસ દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે એ પાછી શરૂ થવા માંડી છે, પાછી ધીમે ધીમે કેસીસ વધવા માંડ્યા છે બધે આખા દેશમાં અને ગુજરાતમાં પણ. તો જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય કે જેની કહેવાય ને કે ઉંમર 65 વર્ષ કરતાં વધારે છે તો એમનું રસીકરણ એવા લોકોનું રસીકરણ છે એ આજથી શરૂ થઈ ગયું છે 1 એપ્રિલથી બરોબર. તો એમને કહેજો કે રસીકરણ કરાવે, અને એમને કહેજો કે જરા પણ ડરવાની જરૂર નથી, બિલકુલ સેફ છે, કાંઈ પણ જાતનો કાંઈ ખતરો નથી વેક્સિનથી એમને બરોબર. બાકી તમે લોકો પોતાનું ધ્યાન રાખજો. કહેવાય ને કે શક્ય બને તો શક્ય હોય તો ઘરની અંદર જ રહેજો. જો બહાર જવું પડે તો માસ્ક પહેરજો, સેનિટાઈઝર સાથે રાખજો. ઘરે આવો એટલે સાબુ અને પાણીથી બરોબર હાથ ધોજો. ઠંડા પીણા હમણાં માટે બંધ, કહેવાય ને કે ઠંડા પાણી, ઠંડા પીણા, ઠંડો ખોરાક ટાળજો. ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો. એક્સરસાઇઝ કરજો, ટાઈમ મળે તો ઇમ્યુનિટી વધારજો. તમારું ધ્યાન રાખજો, બાકી તમારી ફેમિલીનું ધ્યાન રાખજો, અને તમારી સુધી આવવાનો સારો કોન્ટેક્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.